રોહિતભાઈ, જ્યારે યુનિવર્સિટી એટલા બધા વિવાદમાં આવતી હોય ત્યારે વધુ એક વિવાદ આવ્યો છે કે વેરો ભરવાનો બાકી હોય અને પદાધિકારીઓ જે છે યુનિવર્સિટીના એની ચેમ્બર સીલ કરવા સુધીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય, શું કહેવું એના વિશે? ખરેખર મીડિયાના માધ્યમથી અમારા ધ્યાને આવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ યુનિવર્સિટીનો 17 કરોડ જેટલો વેરો બાકી હોવાથી ગઈકાલે સત્તાધીશોની ચેમ્બરો સીલ કરવા પહોંચી છે. ખૂબ જ શરમજનક શૈક્ષણિક જગત માટે કહેવાય. ક્યાંક ને ક્યાંક કોઈ પણ મિલકત સરકારી ઓફિસ હોય કે પ્રાઇવેટ ખાનગી હોય, એમ વેરો તો ભરવો એ સૌની પ્રામાણિકતા હોવી જોઈએ. પરંતુ મારું સ્પષ્ટપણે માનવું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જ્યારે સ્થાપના થઈ હતી 1998માં, ત્યારે એ મુંજકા કે રૈયા ગ્રામ પંચાયતમાં હતું. ત્યારે એમના જે વેરા બિલ કે જે કાયદાકીય જે વહીવટી પ્રક્રિયા હોય એ મહાનગરપાલિકાને કઈ લેવા દેવા નહોતી. એટલે ક્યાંક ને ક્યાંક એ ગૂંચવણ છે કે મહાનગરપાલિકાની સ્થાપના પહેલા યુનિવર્સિટીની બાંધકામ થઈ ગયું હતું. એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે એ ચોખવટ કરવી જોઈએ. અને શૈક્ષણિક સંસ્થા એ સરકારી સંસ્થા જ છે. 18 કરોડ જેટલો વેરો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ગ્રાન્ટ ન હોય, વિદ્યાર્થી વિકાસ ફંડ ન હોય, તો એક તો યુનિવર્સિટી આર્થિક રીતના અત્યારે ખૂબ જ ભંગી પડી છે. ત્યારે રાજ્ય સરકારે મહાનગરપાલિકાને પત્ર લખી અને આ વેરો માફી આપવો જોઈએ. કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે છે. વિદ્યાર્થીઓના હિતલક્ષી જો સારા કાર્યો કરવા હોય તો એની પાસે ગ્રાન્ટ હોવી જરૂરી છે. અને એ ગ્રાન્ટ રાજ્ય સરકાર શિક્ષણ વિભાગના બજેટમાંથી આપતી હોય. ત્યારે મારું સ્પષ્ટપણે માનવું છે કે રાજ્ય સરકાર મહાનગરપાલિકાને પત્ર લખી અને આ વેરાની માફી આપવી જોઈએ, જેથી આ 17 કરોડની રકમ વિદ્યાર્થીઓના અનેક હિતલક્ષી ઉપયોગો અને પ્રોજેક્ટોમાં ઉપયોગ થઈ શકે. ત્યારે વિદ્યાર્થીઓ છે તેમની પાસેથી જે નોર્મલ કરતા પણ વધારે ફી ઉઘરાવવામાં આવતી હોય અને આ બાબતે એ તો યુનિવર્સિટીનો કોઈ પણ યુનિવર્સિટી હોય ની વહીવટી પ્રક્રિયામાં કોઈ પણ ફી ઉઘરાવવા માટે આવી નાના મોટા નિયમો ઘડ્યા હોય છે. પરંતુ મહાનગરપાલિકા ઓફિસ સીલ કરવા સુધી પહોંચે એ તો મારા માટે વ્યાજબી વસ્તુ નથી. કારણ કે એ સરકારી સંસ્થા છે. સરકારી સંસ્થા એક બીજી સરકારી સંસ્થાએ રાજ્ય સરકાર સાથે પત્ર વ્યવહાર કરી અને કોઈ પણ બાબત હોય એનું સમાધાન કરવું જોઈએ.